મેટલ સ્ટોક્સની અંદર પણ ખાસો એવો ઘટાડો આવતો દેખાયો છે, જેની અંદર જેએસડબલ્યુ સ્ટીલ થોડો લીડ કરી રહ્યો છે. ટાટા સ્ટીલની અંદર આપણને એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. અને ઇન ધેટ કેસ તમે મિડ કેપ મેટલની અંદર જોશો તો જુઓ તમને નેશનલ એલ્યુમિનિયમનું કાઉન્ટર, સ્ટીલ ઓથોરિટીનું કાઉન્ટર, આ બધી જગ્યાએ પણ એક દબાણ અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. નીરવજી, ખાસ કરીને મેટલ સેક્ટરની અંદર અત્યારે જે એક આ ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ખાસ કરીને એક તરફ આપણે જોયું છે કે આ જે રેટ કટ આવ્યો ત્યારબાદ એક ડોલર ઇન્ડેક્સની અંદર સારો એવો ઉછાળો આવ્યો છે અને એની અસર આપણને જે વૈશ્વિક મેટલોની પ્રાઇસ છે એના પર આવતી જોવા મળી. ખાસ કરીને જે સ્ટીલ સ્ટોક્સ છે એને લઈને પણ હમણાં આપણે છેલ્લે એક અપડેટ જોઈ કે સરકાર કદાચ અત્યારે તપાસ કરી રહી છે કે ચીનથી જે સ્ટીલ ડમ્પ થઈ રહ્યું છે તેના પર કોઈક પ્રકારની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગે કે નહીં, કે હજીથી ત્યાં કોઈ ક્લેરિટી આવી નથી. લાગે છે તમને આ બધી વચ્ચે મેટલ સેક્ટર થોડુંક આવનારા સમયમાં આપણને સબડ્યુડ રહેતું જોવા મળે અને ખાસ કરીને Q3 અહીંયાથી થોડુંક નરમ રહે એવી અપેક્ષા છે આપણે? યસ, કેમ કે અગર આપણે ન્યૂઝ ફ્લો જોઈએ તો થોડા ડેફિનેટલી ગ્લોબલ ક્યુઝ જોવા જઈએ તો ચાઇના ફેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે મેટલ્સમાં. તો ત્યાં જે ટાઈપનું ડમ્પિંગ એક્સેટ્રા થઈ રહ્યું છે તો એ એક વીક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટ કરે છે. એટ ધ સેમ ટાઈમ ડોમેસ્ટિકમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ ઇમ્પોઝ એન્ટી ડમ્પિંગ ડ્યુટી, સેફગાર્ડ ડ્યુટી 25%ની. એ ડિસિઝન આવે તો આઈ થિંક દેટ કેન બી અ બિગ રિલીફ ટુ ધ ઇન્ડસ્ટ્રી. થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આયર્ન ઓરનું. આપણે જોયું કે કર્ણાટકા ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ ઇન્ક્રીઝ ધ રોયલ્ટી એક્સેટ્રા ઓન માઇનિંગ એક્સેટ્રા. તો આયર્ન ઓર પર બી એક પ્રેશર આવી શકે છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ જ્યારે કલ્મિનેટ થાય છે, જોઈન થાય છે, તો આઈ થિંક એક વીક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટ કરે છે. ધો એટ ધ ડિમાન્ડ લેવલ અગર આપણે જોઈએ તો ડોમેસ્ટિક ડિમાન્ડ આઈ થિંક ઇટ કન્ટિન્યુઝ ટુ રિમેન સ્ટ્રોંગ. બટ ઓવરઓલ આ બધા ફેક્ટર્સ છે જે કદાચ માર્જિન્સ પર પ્રેશર લઈ આવે ઓર દે કેન બી અ સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇન ધ શોર્ટ ટર્મ. એટલે જો ખાસ કરીને માર્જિન પર પ્રેશર આવી શકે છે, એક સેન્ટિમેન્ટલ પ્રેશર અહીંયાથી તમને આવતું દેખાય, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. પરંતુ રુચિતજી, આખા સ્પેસમાંથી મને જેએસડબલ્યુ સ્ટીલનો સ્ટોક આજે એટલા માટે પણ ફોકસમાં છે કારણ કે જુઓ માર્ચ 2024 બાદ આજે પહેલી વખત આ સ્ટોક તમને 200 દિવસની મૂવિંગ એવરેજને બ્રેક કરતો દેખાયો છે. અત્યાર સુધી આપણે એવું જોયું ઓક્ટોબર નવેમ્બરની પણ વેચવાલીની અંદર જ્યારે આખા બજારમાં વેચવાલી હતી ત્યારે જેએસડબલ્યુ સ્ટીલ જેવો સ્ટોક થોડોક ફોર્મ રહ્યો હતો, પરંતુ આજે અહીંયા એક મલ્ટીવીક લો આપણને લાગતો જોવા મળ્યો છે. લાગે છે અહીંયાથી હજી આનું ચાર્ટ સ્ટ્રક્ચર નબળું થઈ શકે? તો અમે મેટલ્સ ઉપર શોર્ટ ટર્મ માટે એટલીસ્ટ થોડા કોશિયસ છીએ. એનું પ્રાઇમ મેઇન રીઝન છે ડોલર ઇન્ડેક્સ. તમે જોશો તો ડોલર ઇન્ડેક્સ એ લગભગ 2 વર્ષનું કન્સોલિડેશન જે હતું ત્યારે 107, 108 જ્યારે પણ રેન્જ આવી રહી હતી ત્યારે ડોલર ઇન્ડેક્સમાં ત્યારે રેઝિસ્ટન્સ બની હતી. પણ હમણાં 108 ની ઉપર બ્રેકઆઉટ ડોલર ઇન્ડેક્સે આપ્યું છે અને એક ઇન્વર્સ કોરિલેશન રહી છે મેટલ્સ અને ડોલર ઇન્ડેક્સનું, કે જ્યારે ડોલર ઇન્ડેક્સ માં તેજી થાય છે તો તમને બેઝ મેટલ્સમાં કરેક્શન જોવા મળે છે, એનો ઇમ્પેક્ટ તમને મેટલ સ્ટોક્સમાં પણ જોવા મળે છે. સો આઈ થિંક જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સમાં એવા તેજીના સંકેત છે ત્યાં સુધી મેટલ્સ થોડુંક રિલેટિવ અંડર પરફોર્મ કરી શકે છે. જેએસડબલ્યુ સ્ટીલ તમે રાઇટલી કીધું કે આજે 200 દિવસની મૂવિંગ એવરેજની સપોર્ટ પણ આ સ્ટોકે બ્રેક કર્યા છે. સો કોશિયસનેસ સાઇન છે, એવા કોઈ પોઝિટિવ સંકેત નથી. અને ફક્ત જેએસડબલ્યુ સ્ટીલને જ નહીં, ડોલર ઇન્ડેક્સને જોઈને અમે એન્ટાયર મેટલ સ્પેસ ઉપર થોડા કોશિયસ રહેવાની જ સલાહ આપી રહ્યા છે.